સીમ બીમ તમે કઈ ખાતે ચડાવી લીધી છે સીમ ને બધું? હા ભાઈ ખાતે ચડાવેલ જ છે. એટલે એમ નહીં, તારા બાપ ની હે? બાપની હું તારા બાપની નથી ને મારા બાપની નથી. પટણા જ્યાં હું છું ને મારો કબજો છે, બોલી નાખાસ. એટલે માં એમ કે આખો ગામ ઉભો રાખીને માં ઉભો, અરે આખો ગામ ભલે હોય, આજ ઉપર જ એના છે ભોગા મમરાન કશું ભર દેવું પડે. એમની માં તો હમણાં કેતો એકલો આજે ઓલું આવે અહીંયા આખું ગામ ભેગું કરી મૂકવું હોય. હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ યુટ્યુબ ની વિડીયો. તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા ઈફુ બ્લોગમાં. મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય એટલે તમે બધા મજામાં જ હોય મિત્રો. અને મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયા 9-8 વાગે, એટલે બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ ને વ્લોગ ચાલુ કરી દીધો ઘરેથી. આમ મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો આજે આવી ઉઠતા સમાચાર મને એવા આવ્યા કાંઈક કે સીમમાં છે ને તમારી ભેંસુને લઈને નહીં આવવાનું, એવું કાંઈક એવા કંઈક સમાચાર મળ્યા મને કે ભેંસું સીમમાં ના આવવા દેતા ને મજા નહીં આવે. એટલે મેં વળી કાંઈ બીજું કાંઈ કીધું નથી કે આ વાંધો નહીં, હવે નહીં આવવા દે, હા ને ઓલું ને તેન એમ કરીને બધું દબાવી દીધું. પણ મિત્રો હમણાં છે ને જવું છે, પછી ભલે ન જવા દઈએ. અને ભેંસું લઈને જ જાવ, ભેંસું મારી પાસે સીમમાં છે, પછી પાસે જઈને કેવું હોય કે હવે બોલો શું તમારે કરવાનું થાય. એટલે મિત્રો જરાક કેમ છોકરા આવે એકાદું બે, એટલે છે ને વાં જઈએ ને પહેલાં તો જવું તો છે જ મિત્રો, હમણાં ગમે થાય. અહીંયા જોવો મિત્રો મેં ગાડી મૂકી છે, અને ભાઈ બંધ એને જરાક ફોન કરી દઉં એટલે છે ને જરાક વ્લોગની ક્લિપ શૂટ કરી લઈએ. ને કારણ કે છે ને એ ભેગો નહીં હોય ને તો શું થશે ને કંઈ ખબર નહીં પડે. કેમેરો ચાલુ હશે ને એટલે ખબર પડશે એમને. એટલે મિત્રો ચલો. સીમ બીમ તમે કઈ ખાતે ચડાવી લીધી છે સીમ ને બધું? હા ભાઈ ખાતે ચડાવેલ જ છે. એટલે એમ નહીં, તારા બાપ ની હે? બાપની હું તારા બાપની નથી ને મારા બાપની નથી. પટણા જ્યાં હું છું ને મારો કબજો છે, બોલી નાખાસ. એટલે કબજો એટલે નહીં, એમ નહીં તે કીધું ભેંસું નો આવવા દેવાની, ઓલું ના આવવા દેવાનું, એટલે શું કાંઈ ભેંસો નહીં જવા દેવાની. અરે ભેંસું આટલો જંગલ પડ્યો હોય તમે મારા સેટામાં શું કામ આવો છો? અરે તારો સેટો અહીંયા ક્યાં છે? અહીંયા સીમમાં તારા સેટા હે? મારી ખેતરના આજુબાજુમાં ક્યાં ગરવા ના જાય તારા માલ. મારા માલ છે ને મન પડે અહીંયા ચરે, તારી વાડીમાં ચરે, ગમે અહીંયા ચરે. શું ઈ તો આવશે ટાટિયા વગર ના જાહે ને, આવશે તો વાડી બાજુ. એટલે એમ જ ટાટિયા વગર ના જાશે, ફાઇનલ જ છે. એમ જ હા. અરે તો હમણાં જ આવું છું, પછી તારાથી થાય નહીં, તું કરી જ લેજે. ઈ તો જોઈ જાય છે, તું આવજો ભાઈડો હોય ને તો. અરે આવું છું, અને ભેંસું એની કરો છે હમણાં અહીંયા જ ચારવી છે. હા ઈ તો જોઉં છું. આ ભેંસો આ બાજુ ખાલી રસ્તો ટાઈપીને એટલે ખાલી તું જો. એટલે સીમમાં ચરતી હોય ને તમે તાત્કાલિક કહી દો કે આવી રીતે આમ નો આવવા દેવાનું. એટલે સીમ કોઈના બાપની નથી, એ પેલા કહી દઉં તને. ઈ ભલે ને ગમે ના બાપ ની હોય પણ તું આવ. અરે હમણાં જ આવું હતો. અરે આવું છું, હમણાં આવું. આટલો જ પાણી હોય તો આવ. અરે આવું જ છું, પાણી એટલે એની વાત મૂકી દે, એટલો પાણી હે. આવને તો હમણાં ખબર પડી જાય. હાથી આવું જ છું, હા આવું જ છું. તું રે હમણાં અહીંયા ઘડીક વાર. આ તો પોછો માર્ગમાં આયલો વાત. હાથી આવું જ છું હમણાં. એકલો ના આવતો જે તારામાં તેવળ ને બે ત્રણ ને લઈને આવજે. અરે 2 ટનની જરૂરી મારે કાંઈ 2 ટનની જરૂર ન પડે, એકલો જ આવું તું. જારો તો ખરી હમણાં. કાંઈ વાંધો નહીં, તો આવ તો હમણાં ગોબા ઉપડી ના જાય મને કહેજે. હા ભલે તો કેના ઉપડી જાય હમણાં ખબર પડશે. ભલે આવ. આ મિત્રો તાત્કાલિક આવી રીતના આમ કહી દઈએ અમારા શેઠામાં નહીં ચારવાની ને અમારા બાપનું ને ઓલું ના ને તેન. મિત્રો એમ કાંઈ આ તમને મિત્રો સીમ પહેલાં બતાવી દઉં. આરે સીમ જો આ બધી પડી છે. હવે એ સીમ કોઈના બાપ નહીં કહેવાય મિત્રો, એમાં તો આખું ગામ ચારે. હવે એના શેઠા ઓલી વાળી કો છે, ઓલી કોર. હવે એની કોર માલ વયા ગયા હોય ભૂલ ચૂકમાં, તો એમ કહીએ કે અમારા શેઠામાં. એનો શેઠો અહીંયા ક્યાં હોય? એટલે મિત્રો હવે ટાઈમ ખોટી નથી કરવો. ચાલો તો ક્યાં ગયો? હા માં આવતો, બહાર આવતો. દરવાજો ખોલ કાયો કા. ઓલાને શું કીધું એ મને ખબર હે તેને? ઓલો કેવો આપડા ઓલો વીડીમાં ઓલો માલ ઓલા બકરા ચારે, એની એમ કીધું કે વીડીમાં ગરતા નહીં ને કે ટાટિયા વગર ના જાશે. અરે એવું હોય? ઓહો એ જે વાત મૂકી દે. હમણાં છે ને મારા આમાં રેકોર્ડિંગ પડી છે, વ્લોગની ક્લિપ છે. હમણાં છે ને મેં આખી ક્લિપ આમાં બનાવીને રાખી. એમ કીધું ભેંસું હશે ને તો એના ટાટિયા વયા જશે, ને તમે હશો તમારા ટાટિયા વયા જાય. શું કરવું હોય? જાવું છે ને હવે તો જાવું જ છે. આ ગાડી લઈ લીધી ને હવે આમ ટાટિયાનું કીધું ને એટલે તો જાવું જ છે. નકર જાવું નહોતું, નકર કાંઈ ક્યાંતું કર્યું હોત. હવે છે ને જાવું છે. આપણો ઓલો ગેડો ક્યાં પડ્યો? આમાં અંદર જ પડ્યો ને. ઉભો રહ્યો 1 જ મિનિટ ખાલી. આવ દરવાજો વળી બંધ થઈ ગયો ગાઈસ. આ રહ્યો તો મેં કાઢી લીધો ફાઇનલી ગેડો. ફાઇનલી મિત્રો ગેડો બહાર કાઢી લીધો. આમ જોઈ લ્યો તમે. હવે ભલે જી થાય કરી લઈએ. હું જોઉં છું શું કરે છે. આમ જોવો મિત્રો, હાલ તો ગાયકા જાય, બીજું કાંઈ ટાઈમ ખોટી નથી કરવો. અને અમે લઈ લીધો એને, ગાડી આવી ગઈ હવે છે ને. તો ચલો મિત્રો લેટ્સ ગો. Mais je ne sais plus rien.
ફાઇનલી મિત્રો અમે સીમમાં તો પૂગી ગયા અને આમ જોયું ને તો જો વાં ઊભા આમ છેટે અને અમે બે અહીંયા ગાડી લઈને ઊભા છીએ. હવે જાવું છે મિત્રો, આખા ગામને મિત્રો ભેગા કરીને ઊભા છે. વાં જોવો ખાલી તમે. અમે વાંથી મને કહેતો હતો કે એકલો આવજે, બીજા બધા ભેગા ન લઈ આવજે, ભેગા લઈ આવજે. ના જો આખું ગામ ભેગું કરીને ઊભું. હવે છે ને મિત્રો જાવું હોય ગમે થઈ જાય. વાં એમ કહ્યું આખો ગામ ઊભો રાખીને વાં ઊભો. અરે આખો ગામ ભલે હોય, આજ ઉપર જ એના છે ભોગા હમણાં બધું ભર દેવું પડે. એમની વાત તો હમણાં કેતો એકલો આવજે ને ઓલું આવે. અહીંયા આખું ગામ ભેગું કરીને ઊભું હોય. મૂકી ના બેટા રિયા બેટા લાકડી નાખો ને, લાકડી નાખો. मार तो नहीं तेरा बाप का हमें मार तो नहीं तेरा बाप का हमें तेरा बाप का हमें मार तो नहीं है ઉપર मुकी दे આવી કોઈના બાપ એમની કોઈના હાથ મૂકી દે ઉપર શાંતિ આને કેમ ઉપર રહેવા દો. આને કેમ મૂકી દે ભાઈનો શું કામ? ભાઈ આવી ગયો. આખું ગામ અહીંયા ભેગું કરીને ઉભો તો તું મેં એમનો કીધું તું કાકા ઉપર જઈએ ને, એમનું કીધું અને ગામને ઉભો રાખે તૈયારી કરીને આવજે. એમની આ વેડી તમારા બાપની એની અમારા બાપની. ના પાડું બાપની છે અહીંયાથી નીકળી જા ની નીકળું આયા ને આ બધાયની જાય કરે આ બધાયની બેસું જરે એને જલ્દી નથી આવે, માર્ગમાં નીકળે છે. માર્ગમાં નીકળે. તમે ખાલી છે ને ગામમાં આવો સાંજે. ગામમાં તો આવજો. આવો તમે ગામમાં. એના બાપનું કામ નથી. એમની અહીંયા તમારી બાડી એટલે એટલો પાવર કરો. ગામમાં આવશું ને કઈશ નહીં આવશે. સાંજે ગામમાં આવો ને ક્યાંય કેવું નથી તમે. અહીંયા જેટલા કાંઈ નીકળી જાય તમે બધા. ખાલી સાંજે ગામમાં આવો પછી તમારો હારો. કંઈ આવે કર્યો પડી જાય પાછી. આખું ગામ ભેગો કરીને ઉભા હોય તમે ભણવાઓ ખાલી આખું ગામમાં ઊભું રાખે ભેગું કરીને ઉભા હોય. ખાલી છે ને મિત્રો સાંજે ગામમાં આવવા દો મિત્રો. આમાં છે ને મને થઈશો આમ જો તો આમાં લાગ્યું હોય મિત્રો, આમાં પાણા વાળી બધી કરી છે મિત્રો. ખાલી સાંજે તમે એને ગામમાં આવવા દો. સાટો તો હું વારીશ મિત્રો. આમાં મને ધસીને આમાં લાગ્યું હોય એવું આમાં લાકડીના ઘા કર્યા ઓલા ઈ મિત્રો લાકડીના ઘા કર્યા ની મારી ઘરની પડખે જ રહી. ઓમે સાંજે નીકળશે દૂધ દેવાનું, પછી હું એનો વારો લઈશ મિત્રો. આખા ગામના માલ મિત્રો આમાં ચરે સીમમાં અને મારા માલ આવે એમ કહીએ કે આ સીમમાં ન ચરવા દેવાનું, ઓલું નું કરવા દેવાનું. મિત્રો સીમ કોઈના બાપની તો નથી, તમે એમ કહી દો ખાલી. આખું ગામ ચારે એમાં અને હું ચારું તેમાં કઈ નવી નવા એ રોગા મફત નો મિત્રો માર્યો. વાંથી કીધું એકલો જ છું ને આખું ગામ ભેગો કરીને ઉભો તો પડવો. અને આવા જ અને અમે એ આવશે જ ને દૂધ દેવા ડેરી લઈ ક્યાંથી નીકળશે. જોતો એમની છોલાઈ ગયું લાલ જાબા થઈ ગયા જામાં. ફાઇનલી મિત્રો ભૂગી ગયો છું ઘરે અને માથાકૂટ થઈ ગઈ છે ને એ તો છે ને હું યાદ રાખીશ. પછી ભલે એ ગામમાં આવશે ને તો અહીં જોઈ લેવાના છે, કારણ કે ગામમાં તો આવશે જ. વાડીએ રહેશે. ગામમાં કંઈક લેવાનું હશે, ગમે કંઈક કામ હશે એટલે આવવાના તો છે જ, ફાઇનલ જ છે. તો અહીંયા જોઈ લેવાના છે. બાકી છે ને ગમે થઈ જાય. અટાણે જે મિત્રો મને એમાં પકડ્યો ને એ તો મિત્રો છે ને બદલો તો લેવાનો હોય, ભલે ગમે થઈ જાય. એની મને કીધું એકલો છું ને પછી વાં જ ગયો 3-4 જણા હતા, 4 નહીં 5-6 જણા હતા. એમ ભળવાયું હાલે મિત્રો, ગમે એમ વાંથી બોલાવી લઈએ અહીંથી. પહેલાં મને કીધું તો મેં અહીંથી છે ને 7-8 જણા લઈને ગયો હોત. મિત્રો બેસી ગયો ખાવામાં કાંઈક એવું છે જો આમાં કંઈક દહીં છે. દહીં ને મમ્મી આમાં મિત્રો દહીં છે, આમાં કારેલાનું શાક છે, આમાં મરચાં પડ્યા મસ્ત મજાના ભરેલા. આમ તમે જોઈ લ્યો. ઘઉંની રોટલી છે, બાજરાની રોટલી છે, છાશ ને દહીં ને ખાઈ લઉં મિત્રો હવે. એટલે કન્ટિન્યુ રહ્યો મારા ઘરે જાઓ. મિત્રો જરાક છે ને આમાં હાથમાં લાગી ગયું હતું પડ્યો ને એમાં સમજો આમાં આજી લાલ દાગ એને આમ પાછળ વાસામાં લાગી ગયું. કેમ કરતા પડ્યો નહીં. વાં સીમમાં વાલા છોકરા હતા એ વાં કહેતા હતા ભેંસું ચારતા નહીં ને આ ને ઓલું ને તે. તો વાં ભેંસો ક્યાં ચારવી આપડી? ફરી એમ બાંધી રાખવું થાય. ફરી એમ બાંધી રખાય. હા પછી ખાવાનું ક્યાંથી એને લઈને દેવું? આપણે ખડ વાટવા ક્યાંક જાવું જ ખરી ને. આપણે મલક નો વીડી માં વીડીમાં ચારવાની ના પાડે તો ક્યાં જવું બીજે?
વીડીમાં ચારવાની ઈ તો લપ થાય. એટલે મિત્રો વ્લોગને હવે અહીંયા કરી દે પૂરો, કારણ કે વ્લોગ વધારે થઈ જાય લાંબો. એટલે મિત્રો હવે વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો, ને મળું તમને નવા યુનિક વ્લોગમાં. એટલે મિત્રો કન્ટિન્યુ એન્ડ બાય બાય.